ગામના વોર્ડ નંબર 1ના રહીશોનો આક્રોશ। સ્વતંત્ર ભારત પછી પણ રસ્તા, પાણી અને વીજળી જેવી સુવિધાઓથી વંચિત। કઠલાલ તાલુકાના ભાનેર ગામના વોર્ડ નંબર 1ના રહીશો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। 60થી વધુ ઘરો ધરાવતા આ વિસ્તારમાં રસ્તાની હાલત એટલી ખરાબ છે કે 108 એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી। બાળકોને શિક્ષણ, મહિલાઓને પાણી અને તબીબી સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પાણીની સમસ્યા તો ચરમસીમા પર છે। બોર ખોદાયા હોવા છતાં પાઇપલાઇન નાખવામાં આવી નથી। પરિણામે કાદવ, ગંદકી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે પંચાયત તથા તંત્ર વર્ષોથી ફક્ત ખાલી વાયદા કરે છે, ગ્રાન્ટ નથી આવી, કામ થઈ જશે જેવી વાતો હવે લોકો સાંભળતા કંટાળી ગયા છે। આ વોર્ડમાં તળપદા સમાજ વસતા હોવાથી જાતિવાદી ભેદભાવ થતો હોવાનો પણ નાગરિકોનો આરોપ છે। સ્થાનિક ધારાસભ્ય, સરપંચ કે તાલુકા અધિકારી કોઈએ સમસ્યાનું નિરાકરણ લાવવાની તકલીફ લીધી નથી। રહીશોના આક્ષેપ મુજબ નેતાઓ ફક્ત મત માંગવા આવે છે। હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, શું આઝાદી પછી પણ પ્રાથમિક સુવિધાઓ વગર જીવતા રહીશું? જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો રહીશો રસ્તા પર ઉતરવા મજબૂર થશે। રિપોર્ટર જયદીપ કટારિયા। ભાઈ, હું ભાનેર ગામનો વતની છું। બરાની કેળા વિસ્તાર આવે છે, ભાનેર ગામના તાબા હેઠળનો આ વિસ્તાર છેલ્લા 70 વર્ષ કરતાં વધુથી અહીંયા સમાજ અમારો વસેલો છે, અમારા પોતાના ખેતરોની અંદર। હવે અમારા તો લગભગ 1900 ખબર નહીં કેટલા વર્ષોથી કોઈ રસ્તાના એ ઠેકાણા નથી। ઘણા બધા સરપંચ આવીને ગયા, રસ્તા કંઈક થયા નથી। આજની તારીખે અંદર કાદવ કીચડ આ જે દેખાય છે એ પ્રકારનું કાદવ કીચડ વર્ષોથી છે। ગયા વર્ષે મેં રજૂઆત કરી હતી। ગયા વર્ષે બે લોકો એમ કહ્યું હતું કે હું તમે સારું નાખી આપું છું, સારું નાખી આપું। આખું વર્ષ વીતી ગયું, સારું નાખ્યું નથી। બીજું છે કે પાણીની સમસ્યા છે અમને અહીં। અમે પાણી આજે વર્ષોથી આજે અમારા મા બાપ જે મારા મા ને મારા બાપને, મારી બહેનો, મારી ફોઈઓ જે કહેવાય કે એ બધા જ માથે બહાર 3-4 ખેતરો દૂરથી પાણી ભરી લાવતા હતા બેડાથી, અને એ પાણી ભરીને આશું ચલાવ્યું। હવે પંચાયતનો અમે વેરો ભરીએ છીએ તો પીવાનું પાણી મળવું જોઈએ। એ રજૂઆત કર્યા પછી ગયા વર્ષે 2 વર્ષ થયા ને બોર 3 વર્ષથી બોર કરીને મૂકી રાખ્યો છે। બેની પાઇપથી પાણી આપ્યું છે, ડાયરેક્ટ છે। એનું મીટર ઝાડ ઉપર લટકાવ્યું, ખુલ્લું છે ઓપન। હા, વરસાદની અંદર ખુલ્લું મીટર લટકાયેલું છે, અને એ ખુલ્લે પાણીની પાઇપ પડે, પાણી ભરે તો કેટલા માણસ ભરે? પાણીનો વેસ્ટેજ એટલો બધો છે, બગાડ છે। તમે ત્યાં આવીને જોજો કે આ પાણીનો વેસ્ટેજ કેટલો છે, ને એ વેસ્ટેજના કારણે, બગાડના કારણે માખી, મચ્છરો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે। આ વિસ્તારના નાગરિકો, છોકરા નાના બીમાર પડે છે। ડૉક્ટરો પાસે જઈને દવાખાના કઠલાલ જાય, બોનેર જાય, બહુધા સુધી જવું પડતું હોય છે। આ એક પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, લાઇટની બી એ સમસ્યા છે। લાઇટ અમે 24 કલાક લાઇટમાં છે નહીં। આ ખેતીની લાઇટ 8 કલાકની છે, 8 કલાકની લાઇટ પછી અમને મળે છે। એ લાઇટ પણ પૂરા ફોર્સથી આવતી નથી। એ જેને કહેવાય કે ડાઉનલોડ 100, 120, 25, ક્યારેક 50 થઈ જાય, ક્યારેક 10 બી થઈ જાય છે। આ પ્રકારની કન્ટિન્યુટી મળતી નથી અમને। કન્ટિન્યુઅસ હોવી જોઈએ, કન્સિસ્ટન્સી હોવી જોઈએ, એ કન્સિસ્ટન્સી છે નહીં। આ વિસ્તારમાં કેટલા ઘર આવ્યા અને કેટલી વસ્તી હશે આશરે? આ વિસ્તારની અંદર લગભગ 70 ઘર છે, 70 પ્લસ છે। વસ્તી કેટલી હશે આશરે? વસ્તી લગભગ 450 માણસની વસ્તી છે। એમાંથી છોકરાઓ આશરે કેટલા હશે જે કોલેજે જતા હોય, જે આ રોડ રસ્તાના લીધે નથી જઈ શકતા? સ્કૂલ કોલેજ જવાળા, સ્કૂલના છોકરા દેખાય છે તમને, લગભગ 50 છોકરાઓ છે અહીંથી સ્કૂલે જવાવાળા, કોલેજ બી જવાવાળા, હાઈસ્કૂલમાં જવાવાળા। પાણી રસ્તાની અંદર છે, એ પાણીના કારણે આ છોકરાઓ જઈ શકતા નથી। આ જાય છે તો અહીંયાથી આમ રેલવે ફરી ફાટક થઈને છેક આવવું પડે છે। આટલું મોટું ચક્કર કાપવો પડતો હોય છે। તમે દૂધ આપવા માટે જવાવાળા માટે બી રસ્તો નથી, દૂધ લેવા જવાવાળા માટે બી રસ્તો નથી। ગ્રામ પંચાયતમાં કેટલા વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છો? ગ્રામ પંચાયતની અંદર 2019 અમે રજૂઆત કરતા આવ્યા છે। આજ સુધી કશો વસ્તુ અમને જવાબ પ્રોપર મળ્યો નથી, અને આ બધા અમે લખીને આપ્યા છે। પંચાયતમાં આપ્યું, સરપંચને આપ્યું, ટીડીઓને બી આપ્યા છે। ટીડીઓ બી હવે ફરી અમારો ફોન ઉપાડતો બી નથી, અને એ ટીડીઓ કે અમે વિઝિટ કરીશું, પર્સનલ વિઝિટ અમે કરીશું, પણ એ પર્સનલ વિઝિટ કરતા છે નહીં। અમે ફરી હું જોવા ગયો હતો, ફરી મળવા માટે ગયો તો બહારથી અમને ના પાડી દેવામાં આવી કે અમે ટાઈમ નથી। અમારા સરપંચ સાથે વાત થઈ ગઈ છે, તમે સરપંચ સાથે ચર્ચા કરી લેજો। આ ટીડીઓનું કહેવું છે। સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી તમે? અહીંયા ધારાસભ્ય ખાલી વોટ લેવાનું થાય ત્યારે અહીંયા આવે છે, અને ઘણા ગાંઠા માણસો એનો લાભ લઈ અને એમના કંઈ ચવાણું લેતા હોય, દારૂ લેતા હોય કે રૂપિયા લેતા હોય, ખબર નહીં। પણ કોણ ધારાસભ્ય છે, કોણ સંસદ સભ્ય છે, આ વિસ્તારમાં કોઈ આવતું નથી, કોઈ જાણતા બી નથી। સરપંચ કે ગામનો કોઈ પણ અધિકારી કાં તો કોઈ પણ નેતા, ભાજપનો હોય કે ગમે તે હોય, કોઈ અહીંયા આવ્યું હતું ખરું? કોઈ અહીંયા આવતું નથી। વચ્ચે એમ કહ્યું, જ્યારે આ સરપંચ કહ્યું કે હું આવેલી હતી, પણ અહીંયા મેં તપાસ કરી તો એ સરપંચ અહીંયા તપાસ કરવા માટે આવી નથી।
ગયા વર્ષે બી નથી આવી, આ વર્ષે બી નથી આવી. અને બીભત્સ તો ગાળો બોલે છે. લેડી છે, સરપંચ છે, લેડી છે, બીભત્સ તો ગાળો બોલે છે, રજૂઆત કરે છે. શું સરપંચનું નામ શું છે? યસ, મૂકી દે. સરપંચ નામ સુધાબેન વી સોલંકી. કેટલા ટાઈમથી ગામમાં સરપંચ છે? 4 વર્ષથી છે. અત્યાર સુધી કોઈ દિવસ આવ્યા છે આ વિસ્તારમાં આટો મારવા? પૂછો આ બધાને, કોઈ કહેતા હોય તો. ગામ ભાનેર. મારી એટલું છે કે બાળકો બહુ હેરાન થાય છે રસ્તા માટે, અને 150 જેવા બાળકો અત્યારે ભણતા બંધ થઈ જાય છે. ચાલુ સ્કૂલમાં છોકરો રજાઓ પાડી દે છે, કિચડમાં નથી જતા, તો એ તકલીફ પડે છે. પછી અમે ચોરામ જઈએ છીએ પંચાયતમાં, તો અમને એમ કહે છે કે આવાસનું ફોર્મ અમે ભરવાનું, કે પૂછી જોઈએ કે આવાસનું ફોર્મ તમે કેવી રીતે ભરો છો, તો એ લોકો એમ કહે છે કે તમે કાચા મકાનમાં રહો છો તો 150 થી 200 સુધીના આવાસના ઘર પાસ નહીં થયેલા, બધા કાચા મકાનમાં રહે છે. તો એ બધું એમને શું જોવાનું? એમને તો કાચા મકાનવાળા પણ વોટ આપી શકે છે, અને અમીર પણ આપે છે, અને ગરીબ પણ આપે છે. અત્યારે પાણીની એટલી તંગી પડે છે કે ના પૂછે. સ્ત્રીઓ 8 વાગે એટલે ખેતી કામમાં જાય છે, ભેંસોની ચાલ લેવા જાય છે, તો એ પાણી કેવી રીતે ભરી શકે? તો પાણીની સગવડ થતી નથી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.